ખેડૂત મિત્રો બધા મજામાં છો, બધાના જય શ્રી કૃષ્ણ। તો ટાઈટ તો બીજું સફેદ ડુંગળીના હજી મોહ માર્કેટ યાર્ડમાં વકલ વાઇઝ કેવા ભાવ થયા છે એ આગળ તમને હું ફોટા વાઇઝ સમજાવીશ ને બતાવીશ કે આવી ક્વોલિટી અને આવા ભાવ થયા છે। રોજ આપણો આવો વિડીયો લાલ કે સફેદનો રોજ મળતો રહેશે 11 વાગે 11:30 આજુબાજુ રોજ માટે રેડી। કેમ કે આપણે ત્યાં હોવા તો જઈ નથી, પણ આપણે પાસે ફોટા એવા છે કે આ ક્વોલિટી હતી 800 રૂપિયા ઉપર સુધી વેચાણીથી થોડોક અંદાજ આપું તમને ને આગળ ફોટા વાઇઝ તમને એમાં બતાવીશ કે ભાઈ આ રીતની ક્વોલિટી ગઈ છે। 228 રૂપિયાથી લઈને 851 સુધી સફેદ ડુંગળી વેચાણી છે એ આગળ આપણે ફોટા વાઇઝ જાણીશું આગળ વિડીયોમાં। પણ એ પહેલાં તમે ડુંગળી બનાવી હોય કોઈ અત્યારે થ્રીપ્સ જાતિનો હોય થોડીક માહિતીને આપી દઉં રેડી। પહેલાં આપણે આગળ ફોટાની વાત કરી લઈ અને પછી ફરીથી મળીશું આપણે ડુંગળીમાં કઈ રીતના ખાતરને ઓલું રાખવું એની પણ વાત કરી લઈશું આગળ રેડી। તો પહેલાં આપણે આગળ ફોટા વાઇઝ આગળ મળીએ। તો ખેડૂત મિત્રો, આ ડુંગળીનો વકલ છે એ 827 રૂપિયા વેચાણ સુપર ક્વોલિટી છે। આગળનો વકલ આપણે પણ બતાવીશું। જો આ વકલ છે એ 851 રૂપિયા ગયો છે આજે મોવા માર્કેટ યાર્ડમાં। સારી ક્વોલિટી છે, બુધલ એક્સપર્ટ માલ છે। વિડીયોમાં વાત કરી છે રોજ આપણો આવી રીતે વિડીયો મળતો। આગળનો વકલ, જો આ વકલના 200 રૂપિયા આવ્યા છે ક્વોલિટી પ્રમાણે માલ નહીં હરાજી ખીસી પ્રમાણે રેડી। આ ક્વોલિટીના 200 રૂપિયા ભાવ આવ્યા છે ડુંગળીના। હવે આગળનો વકલ આપણે બતાવીશું। આ છે 827 રૂપિયા। આ માલ સારો છે, બુધલ એક્સપોર્ટ કહેવાય છે રેડી। આગળ વધી હવે આને 153 રૂપિયા, હાવ નબળો માલ છે એટલે 153 રૂપિયા આવ્યા, એટલે એ પ્રમાણે માલ પ્રમાણે ભાવ થાય છે। આના 223 રૂપિયા આવ્યા છે, માલો એ પ્રમાણે ભાવ થાય છે ડુંગળીના। પછી આગળ આપણે 223 પછી આના 226 રૂપિયા આવ્યા છે। જેવો માલ છે પ્રમાણે ભાવ આવે છે રેડી। આજના આવા ભાવ રહ્યા છે સફેદ ડુંગળીના, હારા માલના હારા છે। આ 277 રેડી। આને જે ઉપર ગયો છું 200 500 પણ આમાં કે જાજો ડિફરન્ટ નહીં, આના 228 રૂપિયા આવ્યા છે રેડી। જેવો માલ છે એ પ્રમાણે ભાવ છે મોવા માર્કેટ યાર્ડમાં આજના। પછી આપણે આગળ મળશું ડુંગળીમાં દવાનો ઉપયોગ થ્રીપ માટે કઈ રીતે કરવો। જો તમે આગળ જે વિડીયો જોયો સફેદ ડુંગળીનો કઈ રીતના ભાવ ગયા છે 200ની નીચેથી લઈને 800 ને ઉપર સુધી ડુંગળી વેચાણી છે રેડી। એ રીતે રોજ વિડીયો દેવાની કોશિશ કરી, પણ સમયની મર્યાદા થોડીક આમથી આમ થશે, માહિતી પરફેક્ટ છે રેડી। મોવા તો જઈ શકું, પણ જે આપણી પાસે જે માહિતી છે પરફેક્ટ તમને સાચી માહિતી આપીશ। પછી રવિવારે આપણો લાલ ડુંગળી પ્રત્યેનો જે કેવો ભાવ રહેશે એ વિડીયો આવશે રેડી। અત્યારે બધાય આપણે બધું બતાવ્યું હોય એમાં થ્રીપ્સ જાતી નથી રેડી। અત્યારે ડુંગળીના પાકમાં થ્રીપ્સ જાતી નથી, મેન મુદ્દો એ છે। તો એની માટે જ મેન મુખ્ય વાત કરીશું। તો થ્રીપ્સ માટે નીમ ઓઇલ વાપરવું પડે કોઈ પણ કંપનીનું સારું રેડી। મારી પાસે એક નીમ ઓઇલ છે, રેગ્યુલર જે ખેડૂત વાપરે છે એ 2 વખત લઈ ગયા છે। આ સિઝનમાં 2 લીટર અને 3 લીટર 5 લીટર એક ખેડૂતે આ સિઝનમાં વાપર્યું છે રેડી। ગયા વર્ષે વાપરેલો અનુભવ છે, આ નીમ ઓઇલ સારું છે રેડી થ્રીપ્સ માટે। પછી થ્રીપ્સ માટે અલગ અલગ ટેકનિકલ ફિપ્રોનિન ઇમિડા છે, પ્રોફેનો સાયપર છે, આવા અલગ અલગ ઘણા ટેકનિકલ આવે છે રેડી। ટેકનિકલનો પણ યુઝ કરી શકો છો, ન કરે એવું નહીં। પછી ખાતરમાં વાત કરીએ, ખાતરમાં આપણી પાસે લિક્વિડ ફોર્મમાં ડીપી છે રેડી। આ પિસ્ટાર આનો પણ ઉપયોગ કરી શકો છો, આનું પણ સારું રિઝલ્ટ તમને મળશે એવું આપણું કેવું છે। બાકી તમને જેમ હાલ લાગે એમ તમે ઘણા ખેડૂત મિત્રો આમાં છે ઘઉં છીણા બનાવ્યા છે, ઘઉં છીણામાં પણ તમારે 15-20 દિવસ પછી તમે પાણી દેતા હોય રેડી છોડનો વૃદ્ધિ વિકાસ માટે, પછી એને એક જાતનું ખાતર મળી જાય છે ડીપી, કદાચ તમે પાસે એમ ન આપ્યું હોય, ન મળ્યું હોય એટલે તમે અલગ ખાતર આપ્યું તો આ એને આપી શકાય છે, એની માટે બહુ સારું કામ કરશે। પછી ઘણા ડુંગળી અત્યારે જો એ પાકવા આવી હોય કદાચ 20-25 જમણ મહિના દિવસની નીકળે એમ હોય, ડુંગળીની સાઇઝ વધારી હોય આપણે, તો એની માટેની વાત કરીએ તો એની માટે છે આ ડ્રીપ કે પ્લસ રેડી। ક્વોલિટી બનાવવા માટે સારામાં સારું કામ કરશે આ ડ્રીપ કે પ્લસ રેડી। કેમ કે ગયા વર્ષે જેને વાપર્યું છે લેવા મીડા છે ડુંગળી, તો અત્યારે બધાને મોડી છે આમ, પણ કોકને એવું હોય ભાઈ આપણે 2 મહિના ઉપર થઈ ગઈ સોંપેલું હોય એને ડાયરેક્ટ વાવેલું હોય, આનો ઉપયોગ 1 મહિનાની વાર હોય ત્યારે બધા પાકમાં થાય। એમાં પછી શેણા હોય તોય ઠીક છે, શેણામાં શેલા પાણે પાઈ દેવાનું, શેણો હોય શેણામાં તમે શેલું પાણી પાવ પછી લગભગ 1 મહિના સુધી પાવાનું હોતું નથી, તો શેણામાં શેલા પાણે પાઈ શકવાને રેડી શેલા પાણે। પછી ઘઉં બને એમાંથી છેલ્લા 2 થી 3 પાણ હોય ત્યારે રેડી। ડુંગળીમાં ખાસ વધારે મહેનત કરી, ડુંગળીમાં ફાયદો થાય, વજન સારું આવે એટલા માટે। બાકી તમે કોઈ પણ પાક બનાવ્યામાં બધામાં હાલે રેડી। થ્રીપ માટે મેં તમને કીધું આ નીમ ઓઇલ છે, બાકી કોઈ પણ કંપનીનું બીજું પણ યુઝ કરી શકો, હાથ કરવું એવું નથી, પણ આના રિઝલ્ટ સારા છે, ખેડૂતો સામેથી વાપરે છે એટલે આપણે આની ભલામણ કરીએ છીએ રેડી। બાકી સારી વાત તમને
જે સારું લાગે એ કોમેન્ટ બોક્સમાં લખજો. આજની માહિતી કેવી લાગી, ડુંગળીના બજારમાં બતાવશે આ રીતે રોજ બતાવવું કે ન બતાવવું એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો, એટલે આપણને આગળના વિચારની ખબર પડે. તળાજા જવું નીચે જવું તમને થોડુંક નોલેજ તો દેવું પડશે, એમાં ક્યાં હાલશે નહીં, નોલેજ વગર ખોટું છે. રેડી? તો મળશું આપણે કાલે નવા વિડીયો સાથે.